तो नमस्कार मित्रों, आजना ताजा अने नवा हवामान समाचारों में आप सब मित्रों हार्दिक स्वागत है। तो मित्रों, गुजरात थी हवे चोमासु केटलू दूर है, आज कया विस्तारों में वरसादनी आगाही करवामां आवी छे अने साथे पवन केवो फूंकाशे तेना विषे आजना विडियोनी अंदर आपणे वात करवाना छीए। तो आजनो विडियो अंत सुधी जोता रहेजो अने आजना हवामान समाचार तमे कया विस्तारोमांथी जोई रह्या छो ए पण कॉमेंट में जणावजो। साथे साथे तमारा विस्तारोनुं वातावरण वादळछायुं वातावरण छे के पछी तड़को छे अने बफारानो अनुभव थई रह्यो छे ए पण कॉमेंट में जणावजो। हवे मित्रों, खेडूतो माटे खुशीना समाचार सामे आवी रह्या छे, कारण के चोमासु गुजरातनी अंदर धीमे धीमे आगळ वधतुं जोवा मळ्युं छे। देशमां दक्षिण पश्चिम चोमासु झड़पथी आगळ वधी रह्युं छे अने भारतीय हवामान विभागे जे जणाव्युं छे ते मुजब चोमासु पश्चिम मध्य बंगाळनी खाडीथी वधु भागो, समग्र उत्तर पूर्व बंगाळनी खाडी अने उत्तर पश्चिम बंगाळनी खाडीथी કેટલાક વિસ્તારોમાં આગળ વધી ચૂક્યું છે। સાથે જ હવે વધુમાં જાણીએ તો ગુજરાતમાં ધીરે ધીરે કાળઝાળ તાપની તીવ્રતા ઓછી થઈ રહી છે, જ્યારે બફારો વધી રહ્યો છે। ગુજરાતના ખેડૂતો અને સામાન્ય માણસો માટે ખુશીના સમાચાર પણ સામે આવ્યા છે। નૈઋત્યનું ચોમાસું ગુજરાતની નજીક આવી રહ્યું છે। હાલ ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે। આ સાથે મિત્રો, ચોમાસું નજીક આવતા પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ વધી રહી છે અને ગુજરાતમાં હાલ છૂટાછવાયા સ્થળો પર વરસાદ પણ નોંધાઈ રહ્યો છે। ત્યારે ગુજરાતમાં આગામી 15 જૂન બાદ ગમે ત્યારે ચોમાસાનો મિત્રો સત્તાવાર રીતે ગુજરાતની અંદર પ્રારંભ થવાની શક્યતાઓ છે। હવામાન વિભાગે પણ તેવું જણાવ્યું છે। ત્યારે આજે પણ મિત્રો જોઈશું કે કયા કયા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ અને વરસાદ જોવા મળી શકે છે। તે પહેલાં મિત્રો વધુમાં જાણીએ તો દેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું હવે ઝડપથી આગળ વધવા લાગ્યું છે। આગામી 3 થી 4 દિવસ દરમિયાન મધ્ય અરબી સમુદ્ર, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, छत्तीसगढ़, ओडिशा અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ પણ બનેલી જોવા મળી રહી છે। વધુમાં હવામાન વિભાગે જણાવ્યું છે કે આજે સાથે જ 11 જૂનથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની પણ શક્યતાઓ છે। ગુજરાતની વાત કરીએ તો છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાત રિજિયન, સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં હવામાન સંપૂર્ણપણે સૂકું જોવા મળ્યું છે। રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નોંધાયો નથી। ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહ્યું છે, જ્યારે બાકીના ભાગોમાં તાપમાન સામાન્ય નોંધાયું છે। હાલમાં નીચલા સ્તરે સામાન્ય રીતે દક્ષિણ પશ્ચિમ પવનો પણ ફૂંકાઈ રહ્યા છે। ગુજરાતમાં 13મી જૂન સુધી કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ સાથે 13મી જૂન સુધી મહત્તમ તાપમાન વધવાની પણ કોઈ શક્યતાઓ નથી। આજે મિત્રો 8મી જૂનના રોજ પણ તાપી, ડાંગ, વલસાડ અને નવસારીમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। આ સાથે 8 જૂને દેશના ઘણા ભાગોમાં વરસાદ નોંધાઈ શકે છે। વાવાઝોડું અને જોરદાર પવન જોવા મળી શકે છે, ખાસ કરીને પશ્ચિમ કિનારા પર અને ઉત્તર પૂર્વ અને દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરી છે। આ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં હાલ ગરમી યથાવત રહેશે।